નમસ્તે મિત્રો, દરેક માતા પિતા માટે એ દિવસ ખૂબ જ ખાસ હોય છે જ્યારે તેમનું બાળક પહેલીવાર સ્કૂલે જવાનું હોય. સાચું ને? પણ શું તમારું બાળક તૈયાર છે? તેને કયા કાર્યો સ્કૂલ જતા પહેલાં ઘરે ખાસ શીખવવી જોઈએ? 3 વર્ષની ઉંમરે બાળકને અચાનક નવા વાતાવરણમાં મૂકવું તેના માટે ડરામણું હોઈ શકે છે. આજના વિડીયોમાં કેટલીક ટીપ આપીશ કે કેવી રીતે રમતમાં બાળકને સ્કૂલ માટે તૈયાર કરવું. એના પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો જોઈએ. દિનચર્યા સેટ કરવી, ઊંઘવાનો અને જમવાનો સમય. સૌથી પહેલું પગથિયું છે રૂટીન. સ્કૂલનો સમય ફિક્સ હોય છે. જો બાળક ઘરે મોડું ઉઠતું હશે તો સ્કૂલ જતી વખતે તે ચીડિયું થઈ જશે. માટે તમને થોડી ટીપ આપવા મને ગમશે. ટીપ 1, સ્કૂલ શરૂ થવાના 1 મહિના પહેલાંથી જ બાળકને વહેલા ઉઠાડવાની અને સમયસર નાસ્તો કરવાની આદત પાડો. ટીપ 2, બપોરે સૂવાની આદતને પણ સ્કૂલના સમય મુજબ એડજસ્ટ કરો. હવે જોઈએ સેલ્ફ હેલ્પ સ્કિલ્સ એટલે કે સ્વાવલંબન. સ્કૂલમાં ટીચર તો હશે જ, પણ જો બાળકને નાની વસ્તુઓ જાતે કરતાં આવડશે તો તેનો આત્મવિશ્વાસ વધશે. ટોયલેટ ટ્રેનિંગ. આ સૌથી મહત્ત્વનું છે કે કેટલાક બાળકો ખૂબ જ શરમાતા હોય છે, કાં તો બીજાથી ડરતા હોય છે. આ માટે બાળકને પોતાની જરૂરિયાત બોલીને જણાવતા શીખવો. જમવાની આદત. બાળકને પોતાનો નાસ્તો જાતે ખાવો અને પાણીની બોટલ ખોલતા શીખવવું. અને ક્યારેક ના ખોલાય તો બીજા પાસે ખોલી માંગવા શીખવો. કપડાં પહેરવું. બાળકને બટન વિનાના ટી-શર્ટ કે વેલ્ક્રોવાળા શૂઝ પહેરતા શીખવો, જેથી તેને તકલીફ ન પડે. ધીમે ધીમે તેને બટનવાળા કપડાં પણ પહેરવા શીખવો, જેથી તે માતા પિતાની ગેરહાજરીમાં જાતે યુનિફોર્મ પહેરી શકે. હવે જોઈએ સામાજિક અને ભાવાત્મક તૈયારી. બાળકને સેપરેશન એન્ઝાયટી એટલે કે મમ્મી પપ્પાથી દૂર જવાનો ડર ન થાય તે માટે આ કરો. સ્પેશિયલાઇઝિંગ. બાળકને ગાર્ડનમાં લઈ જાઓ જ્યાં બીજા બાળકો હોય. તેમને શેરિંગ એટલે કે વસ્તુ વહેંચવી અને સાથે રમતા શીખવો. સ્કૂલ વિશે વાત કરો. બાળકને સ્કૂલ જતાં પહેલાં સ્કૂલ વિશે જણાવો. સ્કૂલમાં તો બહુ મજા આવશે, નવા મિત્રો બનશે, ત્યાં તો રમકડાં અને સાયકલ પણ રમવા મળશે, નવી ચોપડી અને કલર પણ મળશે. આવી પોઝિટિવ વાતો કરો. ટૂંકા ગાળા માટે દૂર રાખવો. બાળકને માતા પિતા વિના બીજાને ત્યાં રમવા કે ફરવા લઈ જાઓ. ક્યારેક દાદા દાદી કે મિત્રના ઘરે 1-2 કલાક માટે મૂકો, જેથી તેને માતા પિતા વગર રહેવાની આદત પડે અને સ્કૂલમાં તે રડશે નહીં અને માતા પિતાને યાદ નહીં કરશે તથા ખુશીથી દરરોજ સ્કૂલ જવા તૈયાર થઈ જશે. પાયાનું જ્ઞાન રમતા. બાળકને ABCD ગોખવવાની જરૂર નથી, પણ થોડું બેઝિક નોલેજ તેને મદદ કરશે. તેને સારી આદતો વિશે કહો. તેને પ્રાણીઓ, પક્ષીઓ અને ઘરની વસ્તુઓ વિશે પરિચિત કરો. એ માટે તેને રમકડાં કે ચિત્ર દ્વારા શીખવો. રંગો અને આકારો. બાળકને રમકડાં અને જુદા જુદા રંગના આકારો લઈ આપો અને તેમના દ્વારા કલર ઓળખતા શીખવું. સાથે આકારને ઓળખતા પણ શીખી જશે. વાર્તા કહેવી. દરરોજ રાત્રે વાર્તા કહો, જેનાથી તેની સાંભળવાની શક્તિ વધશે અને વાર્તા સાંભળવા રુચિ પણ વધશે. હોલ્ડિંગ. બાળકને ક્રેયોન્સ, મીણિયા કલર આપો, જેથી તેની પકડ ગ્રીપ મજબૂત થાય અને પેન્સિલ પકડવા મુશ્કેલ નહીં લાગે, જેથી સરળતાથી લખી શકશે. યાદ રાખો, દરેક બાળક અલગ હોય છે. કોઈ જલ્દી સેટ થઈ જાય તો કોઈને વાર લાગે. ધીરજ રાખો અને બાળક પર દબાણ ન કરો. જો તમે આ નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારા બાળકનો સ્કૂલનો પહેલો દિવસ ખૂબ જ યાદગાર રહેશે.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજા માતા પિતા સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી જલ્દી મળીશું. ધન્યવાદ. જય હિન્દ.